ધંધુકા ટાઉનમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા અને દબાણો દૂર. ધંધુકા પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહીથી માર્ગો બન્યા ખુલ્લા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને, જાહેર માર્ગો ખુલ્લા રહે અને નાગરિકોને સલામત તથા સરળ અવરજવર મળી રહે તે હેતુથી આજે ધંધુકા પોલીસ સ્ટેશન અને ધંધુકા નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા વિશેષ ટ્રાફિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ વધુ વાહન વ્યવહાર ધરાવતા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિકને અડચણરૂપ બની રહેલા લારી ગલ્લા અને અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. લારી ગલ્લા ધારકોને સ્થળ પર સમજ આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યું, જ્યારે જરૂરી સ્થળોએ નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવામાં આવ્યું. સંયુક્ત ટીમે વેપારીઓને લારી ગલ્લા ધારકોને જાહેર માર્ગ પર દબાણ ન કરવા, ટ્રાફિકમાં અવરોધ ઊભો ન થાય તેની કાળજી રાખવા તથા નગરપાલિકાના નિયમોનું પાલન કરવા સૂચના આપી. સાથે જ વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી. આ કામગીરીના પરિણામે ધંધુકાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની અવરજવર વધુ સુવ્યવસ્થિત બની છે અને નાગરિકોને સરળ તેમજ સલામત અવરજવર સુનિશ્ચિત થઈ છે. ધંધુકા ટાઉન વિસ્તાર સંયુક્ત ટીમ ધંધુકા પોલીસ સ્ટેશન અને ધંધુકા નગરપાલિકાને ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા અને અન્ય દબાણો દૂર કરવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર સી કે વારડ.